નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. વિદ્યાર્થી મિત્રો, ગયા બે વિડિયો લેક્ચરની અંદર આપણે ભારતની જે રાષ્ટ્રીય ચળવળો છે એની થોડી ઘણી ચર્ચાઓ કરી. એની અંદર આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે ત્યારે કયા કયા બાબોસ નેતાઓ એ સંગ્રામની આગેવાની લે છે એનો આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે ખરેખર આ જે રાષ્ટ્રીય ચળવળો છે એની શરૂઆત ક્યારથી થઈ જાય છે. તો આપણે જોયું હતું ઈસવીસન 1905 ની અંદર વાઇસરોય કર્ઝન બંગાળના બે ભાગલા કરે છે અને બંગાળના બે ભાગલા થાય છે. ત્યાર પછી બંગ આંદોલનની શરૂઆત થાય છે. બંગાળના ભાગલાના વિરોધમાં એક ઉગ્ર આંદોલન કરવામાં આવે છે. તેમાં ઘણા બધા મુખ્ય પાસાઓ કરવામાં આવે છે કે સ્વદેશી અપનાવવું, વિદેશીનો બહિષ્કાર કરવો, રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. આ ઘણી બધી જે બાબતો છે એ બાબતોની અંદર સમાવેશ કરવામાં આવે. એ ચર્ચાઓ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર કરી. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી મુસ્લિમ લીગની સ્થાપના. મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906 ની અંદર થાય છે અને એ જે મુસ્લિમ લીગની સ્થાપના છે એના વિશે પણ આપણે ચર્ચાઓ કરી. પછી હવે આપણે ચર્ચાઓ કરવાની છે આપણા ગુજરાતની, કે ગુજરાત રાજ્યમાં ક્રાંતિકારી આંદોલનની જે ઉગ્ર શરૂઆત છે એ ઉગ્ર શરૂઆત કેવી રીતે થાય છે, એની અંદર કોણ અગત્યનો ભાગ ભજવે છે, આ બધી જે બાબતો છે એ બાબતોની ચર્ચા આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરવાની છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાતમાં થયેલ ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની ચર્ચા કરો. મિત્રો આ પ્રશ્ન છે એ 3 ગુણની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે રાષ્ટ્રીય ચળવળો તો થાય છે પણ આપણા ગુજરાતમાં પણ કેટલીક ઉગ્ર રાષ્ટ્રીય ચળવળો થાય છે. એ ઉગ્ર ક્રાંતિકારી જે ચળવળો છે એ ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની આપણે ચર્ચા કરવાની છે, જે 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય. હવે આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં સશસ્ત્ર ભૂમિકા તૈયાર કરનાર, સશસ્ત્ર જે ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા તરીકે કોણ છે? શ્રી અરવિંદ ઘોષ. આ ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખીશું. શ્રી અરવિંદ ઘોષ છે એ ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર સૌપ્રથમ નેતા હતા. એને પ્રણેતા પણ ગણી શકાય, પણ તેઓ પડદા પાછળ ગયા હતા. તેનો અર્થ એમ થાય છે વિદ્યાર્થી મિત્રો કે આપણને એવી રીતે પ્રશ્ન પૂછાય. આ પ્રશ્ન છે સીધો આપણને એમસીક્યુ ની અંદર પૂછાય. કેવી રીતે પૂછાય વિદ્યાર્થી મિત્રો? તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કોણે કરી હતી? તો શ્રી અરવિંદ ઘોષે. પણ તેઓ પડદા પાછળ રહીને કામગીરી કરતા, એટલે એનો અર્થ એમ થાય કે તેઓ આગળ પડતા આવતા નહીં, કેમ કે પાછળથી યોજનાઓ તૈયાર કરતા, બધાની સામે પ્રદર્શિત ન થતા હતા, પણ શરૂઆત કરનારે સૌપ્રથમ હતા. પહેલા મુદ્દાની અંદર આપણે એક એમસીક્યુ યાદ રાખશું. આગળનો મુદ્દો જોઈએ. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે તેઓ પડદા પાછળ રહીને કામ કરતા હતા, તો આગળ પડતું કોણ હશે? તો આગળ પડતું કોણ હતું? તેમના ભાઈ બારેન્દ્ર કુમાર ઘોષ. કોના ભાઈ આવશે? તો શ્રી અરવિંદ ઘોષના ભાઈ છે બારેન્દ્ર કુમાર ઘોષ. તેઓ હંમેશા આગળ રહેતા, ધ્યાન રાખજો. આ પણ એમસીક્યુ ની અંદર ખાલી જગ્યામાં પૂછાય કે ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એમાં આગળ પડતો કોણ ભાગ લેતું હતું? તો બારેન્દ્ર કુમાર ઘોષ. શરૂઆત કોણે કરી? તો શ્રી અરવિંદ ઘોષે શરૂઆત કરી. હવે આગળ જોઈએ મિત્રો આપણે, હવે શું થાય છે કે અરવિંદ ઘોષ છે આપણા ગુજરાતની અંદર આંદોલન કરવા માટે આવી જાય છે. હવે આંદોલન કરે છે તો આંદોલનની શરૂઆત ક્યાંથી, કેવી રીતે આંદોલનની શરૂઆત કરે છે એની આપણે થોડીક ચર્ચાઓ કરીએ. તો બારેન્દ્ર કુમાર ઘોષ છે એ ગુજરાતમાં આવે. ચાલો, આંદોલન કરવા માટે ગુજરાતમાં આવે છે અને આંદોલનની શરૂઆત ક્યાંથી કરે છે? તો દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. એટલે કે દક્ષિણ ભાગ છે ગુજરાતનો, જે દક્ષિણ ભાગ છે એ આખા દક્ષિણ ભાગની પ્રદક્ષિણા કરે છે, ભ્રમણ કરે છે અને એ જોવે છે, લોકોની પરિસ્થિતિ સમજે છે અને ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરવાનો પ્રયત્ન કરે છે કે કઈ પ્રવૃત્તિઓ કરશું તો આપણો જે ગુજરાત રાજ્ય છે એ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થાય. આ રીતે આની અંદર શું થાય છે? બારેન્દ્ર કુમાર ગુજરાત આવે છે અને દક્ષિણ ભાગને ખૂંદી વળે. હવે દક્ષિણ ભાગને ખૂંદી વળે છે, પરિભ્રમણ કરે છે, ત્યારે દક્ષિણ ભારતની અંદર કેટલાક નેતાઓ મળે છે બાબોસ. એમાં સૌપ્રથમ આવશે છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી. અને એની સાથે નર્મદા નદીના કાંઠે જાય છે ત્યાં સાકરિયા સ્વામી. નર્મદા નદીના કાંઠે કોણ મળે છે? સાકરિયા સ્વામી મળે છે. આ પ્રશ્ન તમને 2 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાય. 2 ગુણમાં એવી રીતે પૂછાય કે જ્યારે બારેન્દ્ર કુમાર ઘોષ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમને કયા
મળ્યા અથવા કયા સશક્ત સાથીઓનો સાથ મળ્યો? ત્રણ સાથીઓ આવશે. પહેલું આવશે શ્રી છોટુભાઈ પુરાણી, બીજું આવશે અંબુભાઈ પુરાણી અને ત્રીજું આવશે સાકરિયા સ્વામી. આમ બે ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતે જવાબ લખવો પડે કે નર્મદા નદી. ત્યાર પછી MCQ માં પણ પૂછાય કે બાલેન્દ્ર કુમારને નર્મદા નદીના કાંઠે ગુજરાતની અંદર કોણ મળ્યું હતું? તો સાકરિયા સ્વામી જેવા નેતા, બાહોશ નેતાઓ એમને મળે છે. ચાલો મિત્રો આગળના ટોપિકની વાત કરીએ આપણે. આ જે સાકરિયા સ્વામી છે એ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે કોની સાથે રહીને લડે છે? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે રહીને એ લડે છે. ક્યારે? 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર. આ પણ વિદ્યાર્થી મિત્રો આપણને MCQ ની અંદર પૂછાય કે સાકરિયા સ્વામી છે 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે કોની સામે રહીને લડે છે? તો કોની સાથે રહીને લડે છે? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે રહીને લડે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું જોયું? પહેલા શરૂઆતમાં તો પરિચય મેળવ્યો કે ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણ અને કેવી રીતે કરે છે. ચાલો પછી એની કમાન કોણ સંભાળે છે? હવે કોણ સંભાળે છે? બાલેન્દ્ર કુમાર. બાલેન્દ્ર કુમાર એની કમાન સંભાળે છે તો ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં કયા ભાગની અંદર? તો દક્ષિણ ભાગ આખો છે ને કુંદી વડે. ત્યાં કયા નેતાઓ મળે છે ને? તો છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી અને સાકરિયા સ્વામી જેવા નેતાઓ મળે છે. અને આ જે સ્વામીજી છે એ 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે લડાયો હતો ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે રહીને લડે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બાલેન્દ્રનાથ છે, બાલેન્દ્ર કુમાર ઘોષ છે, હવે ગુજરાતમાં કયા કયા પ્રદેશની અંદર એની ક્રાંતિકારી પ્રવૃત્તિનો રંગ લગાડે છે? તો આપણે વાત કરીએ તો બાલેન્દ્ર કુમારે સૌપ્રથમ વડોદરા, ચરોતરનો પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે કયા વર્ગના? મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો હતો. આ પ્રશ્ન પણ બે ગુણમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે પૂછાય કે બાલેન્દ્ર કુમાર ઘોષે ગુજરાતના કયા કયા મુખ્ય સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોમાં ક્રાંતિનો રંગ લગાડ્યો? તો કયા આવશે? પહેલું આવશે વડોદરા, ત્યાર પછી ચરોતરનો પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે જેવા ઘણા બધા સ્થળોએ મધ્યમ વર્ગના જે યુવાનો છે યુવાનોમાં ક્રાંતિનો રંગ લગાડ્યો. તો હવે એનું એક્ઝામ્પલ છે કે એક્ઝામ્પલની અંદર શું થાય છે? તો અમદાવાદના રાયપુર દરવાજાની બહાર વાઇસરોય મિન્ટો ની બગી પર બોમ્બ નાખવામાં આવ્યો. એ ક્રાંતિકારી બનાવ બન્યો હતો. હવે એક્ઝામ્પલ જોવાનું છે કે આપણે કીધું કે અમદાવાદ જેવા ઘણા બધા જે સ્થળો છે એ સ્થળોએ શું કરે છે? તો એ ઘણા બધા સ્થળોએ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરે છે. એમાં મુખ્ય એક એક્ઝામ્પલ આપેલું છે કે એ ક્રાંતિકારી પ્રવૃત્તિનું એક્ઝામ્પલ છે કે અમદાવાદ રાયપુરના દરવાજા બહાર વાઇસરોય જે મિન્ટો હતો એની બગી છે, બગી પર બોમ્બ નાખવાનો એક ક્રાંતિકારી બનાવ પણ બને છે. આ વસ્તુ આ MCQ ની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાય તો કેવી રીતે પૂછાય કે અમદાવાદના રાયપુર દરવાજા બહાર કોની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? તો વાઇસરોય મિન્ટો. અથવા એમ પણ પૂછાય કે વાઇસરોય મિન્ટોની બગી પર કઈ જગ્યા પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? તો અમદાવાદમાં રાયપુર દરવાજાની બહાર. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ. હવે આપણે અહીંયા સુધીની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં આ બાલેન્દ્ર કુમાર ઘોષે જે કરેલી પ્રવૃત્તિઓ છે એના એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. હવે અરવિંદ કુમાર ઘોષ છે એ પાછળ રહીને કામ કરતા હતા. એની સાથોસાથ એણે એવા પુસ્તકો, સામાયિકોની પણ રચના કરી કે જે પુસ્તકો છે, સામાયિકો છે એના માધ્યમથી શું કરી શકાય? તો એણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રચાર કરવાનો નક્કી કર્યું. તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પહેલા તો અરવિંદ કુમાર ઘોષ છે એણે સૌપ્રથમ ભવાની મંદિર, આ ખાસ યાદ રાખજો, MCQ માં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય. ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી. આ ધ્યાન રાખજો, આપણે MCQ ની અંદર પૂછાય કે અરવિંદ કુમાર ઘોષે પોતાના કયા પુસ્તકમાં ક્રાંતિકારી યોજના આલેખી છે? તો ભવાની મંદિર. હવે એ જે પુસ્તક છે એને ગુજરાતીમાં એણે અનુવાદ પણ કર્યો. આ ઉપરાંત દક્ષિણા પણ યાદ રાખજો, દક્ષિણા સામાયિકમાં પણ તે છપાયેલું છે. દક્ષિણા સામાયિકની અંદર પણ ભવાનીની અંદર જે ભવાની પુસ્તકની અંદર, ભવાની મંદિર પુસ્તકની અંદર જે છપાયેલું છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. તો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું? પહેલા એક વખત રિવિઝન જોઈ લઈએ. પહેલા જોયું કે સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ છે? શ્રી અરવિંદ ઘોષ. એ પડદા પાછળ રહેતા હતા, તો આગળ રહીને કોણ કામ કરતું હતું? તેમના ભાઈ બાલેન્દ્ર કુમાર ઘોષ. બાલેન્દ્ર કુમાર ઘોષ ગુજરાતના કયા ભાગને કુંદી વળે છે? તો
દક્ષિણ ભાગને કોણ મળે છે ત્યાં? છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી, સાકરિયા સ્વામી. સાકરિયા સ્વામી છે 1857 ના સંગ્રામ સમયે કોની સાથે રહે છે? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે રહીને લડે છે. બાળેન્દ્રકુમાર ઘોષ ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ પ્રવૃત્તિઓ ચલાવે છે? તો વડોદરા, ચરોતરનો પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક જગ્યાએ મધ્યમ વર્ગના જે યુવાનો છે એને ક્રાંતિનો રંગ લગાડે છે. એ માટેનું એક એક્ઝામ્પલ છે કે અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાયસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ પણ એ સમયે બને છે. હવે અરવિંદ કુમાર ઘોષ છે એ કેવી રીતે કયા પુસ્તકો કયા સામયિકો દ્વારા શું કરે છે? તો એ ક્રાંતિનો ફેલાવો કરે છે. તેનું સૌપ્રથમ પુસ્તક છે ભવાની મંદિરના પુસ્તકમાં ક્રાંતિની યોજના લખે છે. તેનું ગુજરાતીમાં પણ અનુવાદ કરે છે. ઉપરાંત દક્ષિણા નામનું જે સામયિક છે એ સામયિકની અંદર પણ આ જે ભવાની મંદિરની અંદર જે યોજનાઓ આલેખી છે તેનું વર્ણન કરે છે. હવે જોઈશું મિત્રો આપણે આગળ કે તેમણે ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે ખાસ યાદ રાખજો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ બનાવી, નાહવાના સાબુ બનાવવાની રીતો, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે જેવી શીર્ષકવાળી પુસ્તિકાઓ પ્રકટ કરેલી. આ સવાલ વિદ્યાર્થી મિત્રો 2 ગુણની અંદર સૌથી અગત્યનો સવાલ છે કે શ્રી અરવિંદ કુમાર ઘોષે ક્રાંતિકારી યોજનાનો ફેલાવો કરવા માટે કયા શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકટ કરેલી હતી? તો પહેલી પુસ્તિકા કઈ આવશે? દેશી વનસ્પતિની દવાઓ બનાવવી, નાહવાના સાબુ બનાવવાની રીતો, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે જેવા શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકટ કરેલી હતી. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જેથી અંગ્રેજોને ખબર ન પડે આ પુસ્તિકાની અંદર બોમ્બ બનાવવાની રીતો પણ લખેલી હતી. મિત્રો આપણે જોયું કે પુસ્તિકાઓ પ્રકાશિત કરી. એ પુસ્તિકાઓની અંદર અંગ્રેજોને ખબર ન પડે એ રીતે બોમ્બ બનાવવાની રીતો લખેલી હતી કે જેથી ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એને વેગબળ મળે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બીજી વાત જોઈએ તો ચાંદોદ કરનાળા પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ જેમાં અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન આપણને 2 ગુણમાં એમસીક્યુમાં કે ખાલી જગ્યાની અંદર પૂછાય કે ગુજરાતની અંદર કઈ વિદ્યાલયની અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી? તો ગંગનાથ વિદ્યાલયની અંદર. ક્યાં આવેલી છે? તો ચાંદોદ કરનાળા પાસે આવેલી ગંગનાથ વિદ્યાલયની અંદર શું ચાલતું હતું? ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. એ પ્રવૃત્તિઓ છે બધી ગુજરાતના જે બાહોશ નેતાઓ હતા અરવિંદ ઘોષ, બારેન્દ્રકુમાર ઘોષ દ્વારા ચલાવવામાં આવતી હતી. ત્યાર પછી મિત્રો વાત કરીએ ગુજરાતના ઘણા યુવાનો છે આ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાયા. કેમ કે એક સ્પષ્ટ વિદ્યાલય સ્થાપવામાં આવી હતી. એ વિદ્યાલયના કારણે શું થાય છે? તો ઘણા બધા જે યુવા ક્રાંતિકારીઓ છે આપણા ગુજરાતના એ આંદોલનની અંદર જોડાઈ રહ્યા છે. આગળ જોઈએ મિત્રો તો સરકારે તેમની સામે સખત પગલાં ચાલો સરકારને ખબર પડી જાય છે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય છે અને સરકારને ખબર પડે એટલે સરકાર શું કરે છે? સખત પગલાં આપવા લડત અટકતી નથી. અને છેવટે સરકારને પણ ખબર પડે કે માત્ર દમન ચક્રથી શાસન ચાલશે નહીં. છેલ્લે અંગ્રેજ સરકારને ખબર પડી જાય છે કે હવે માત્ર દમન નીતિથી કે ત્રાસ આપવાથી સરકાર ચાલી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્ન જે 3 છે પ્રશ્ન 3 ગુણનો પ્રશ્ન છે. આટલી બાબતોમાં આપણે ધ્યાન રાખવા પડે. એકવાર ફરી ચર્ચાઓ કરીને પછી નવા સવાલની અંદર જઈએ મિત્રો. તો આપણે જોઈએ તો ગુજરાતમાં થયેલ ઉગ્ર ક્રાંતિકારી ચળવળની ચર્ચા કરો 3 ગુણ. ચાલો ગુજરાતમાં ક્રાંતિકારી શરૂઆત કરનાર શ્રી અરવિંદ ઘોષ. તે પડદા પાછળ રહીને કામ કરતો હતો. આગળ પડતું કામ કરતું હતું બારેન્દ્રકુમાર ઘોષ. બારેન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવે છે અને દક્ષિણના ભાગમાં ફરે છે. ત્યાં એને 3 નેતાઓ મળે છે: છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી અને સાકરિયા સ્વામી. એ સાકરિયા સ્વામી છે 1857 ના સંગ્રામ વખતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે રહીને લડત ચલાવે છે. આ ઉપરાંત બારેન્દ્રકુમાર છે એ વડોદરા, ચરોતરનો પ્રદેશ, ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડે છે. આ સંદર્ભે અમદાવાદની અંદર રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર
બોમ્બ ફેંકવાનો ક્રાંતિકારી બનાવ કોણ બને છે? આમ જોઈએ તો અરવિંદ કુમાર ઘોષનું ભવાની મંદિર નામના પુસ્તકની અંદર આ યોજના આલેખી છે. હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતી ભાષામાં તેનો અનુવાદ પણ કરેલો છે. દક્ષિણા સામાયિકમાં પણ તે છપાયેલું છે. ઉપરાંત જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજોને ખબર ન પડે એ રીતે બોમ્બ બનાવવાની રીતો લખવા માટે પુસ્તકો પ્રકાશિત કર્યા છે. દેશી વનસ્પતિ દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે જેવી પુસ્તિકાઓ પ્રકટ કરેલી, જેથી અંગ્રેજોને ખબર પડે નહીં. આ પુસ્તિકાઓની અંદર વચ્ચે બોમ્બ બનાવવાની રીતો પણ લખેલી હતી. આ ઉપરાંત મિત્રો વાત કરીએ છેલ્લું એક્ઝામ્પલ તો ચાંદોદના કરનાળા પાસે ગંગનાથ નામની વિદ્યાલયની સ્થાપના કરાઈ છે, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી, જેથી ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાઈ જાય છે. સરકારે તેમની સામે સખત પગલાં પણ ભરે છે, પરંતુ લડત અટકતી નથી અને અંતે સરકારે પણ લાગ્યું કે માત્ર દમન ચક્રથી શાસન ચાલશે નહીં અને એ પોતાની નીતિઓ છે બદલી નાખે છે. આટલી વસ્તુ છે આપણે ગુજરાતના થયેલા ઉગ્ર ક્રાંતિકારી ચળવળની અંદર ભણવાની. હવે નવા પ્રશ્નની વાત કરીએ મિત્રો તો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની ચર્ચા કરો. અગાઉના સવાલની અંદર આપણે કઈ પ્રવૃત્તિની ચર્ચા કરી તો ગુજરાતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની ચર્ચા કરી. હવે જોઈશું આપણે આ સવાલ પણ 3 ગુણની અંદર પૂછાય કે ગુજરાતમાં ઉપરાંત વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થાય છે એની ચર્ચાઓ કરવાની. તો જોઈએ વિશ્વની અંદર મિત્રો જોઈએ આપણે વિશ્વમાં થતી જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓથી ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને શું મળે છે? વેગ મળ્યો. વિદેશની ઘણી બધી ક્રાંતિકારીઓ થઈ, વિશ્વમાં ઘણા બધા ક્રાંતિકારી બનાવો બન્યા. એ ક્રાંતિકારી બનાવો જોઈને ભારતમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળ્યો. હવે હથિયારની જરૂર પડે, સાધનની જરૂર પડે, તો આપણા દેશમાં સાધનો કેવી રીતે આવતા? તો ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયાના બિસ્તરમાં પિસ્તોલ કે શસ્ત્ર ભારત મોકલાવવામાં આવતા હતા. એમસીક્યુ ની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે ભારતમાં પિસ્તોલ કે અન્ય શસ્ત્રો કેવી રીતે મોકલાવવામાં આવતા હતા? તો ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયાના બિસ્તરમાં પિસ્તોલ છે અથવા તો અન્ય શસ્ત્રો છે ભારત મોકલાવવામાં આવતા હતા. આગળના મુદ્દાની અંદર આપણે જોઈએ નવા મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એની જે ટીકા કરનાર. આપણે અગાઉ જોયું એ પ્રમાણે શું જોયું આપણે કે પિસ્તોલ છે, શસ્ત્રો છે એ રસોઈયાના બિસ્તરની અંદર લાવવામાં આવતા, બરાબર? તો ક્રાંતિકારીઓની ટીકા કરનારો તો અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલી, જેને મદનલાલ ધીંગાએ ગોળી મારીને શું કરી નાખે છે? હત્યા. આપણે 8મા ધોરણની અંદર આ વિશે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા હતા કે મદનલાલ ધીંગરા છે ભર બજારે આ અંગ્રેજ અધિકારી છે વિલિયમ વાયલી છે અને ગોળી મારીને હત્યા કરી નાખી છે. આપણે ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. તો વિદેશની અંદર જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એની જે ટીકા કરનાર હતો અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલી, એને મદનલાલ ધીંગરા છે ગોળી મારીને હત્યા કરી નાખે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે બીજા વિદેશની અંદર બીજા કઈ એવી જગ્યાઓ છે, કયા કયા સ્થળો છે કે જે એ સ્થળોએ શું કરવામાં આવે છે? વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થાય છે. તો આપણે વાત કરીએ ઈસવીસન 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે. એમસીક્યુ માં પૂછાય 2 ગુણમાં કે અમેરિકાની અંદર કઈ લીગની સ્થાપના કરવામાં આવી હતી? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે. અમેરિકાની અંદર કયા શહેરની અંદર? તો કેલિફોર્નિયા શહેરની અંદર. આ વિદેશી પ્રવૃત્તિઓ છે ક્યારે થાય છે? ઈસવીસન 1907 ની અંદર. હવે જોઈએ મિત્રો એ જે સંસ્થા છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે સંસ્થા છે એનું નામ ફેરવી નાખે છે લાલા હરદયાલ. શું નામ રાખી દે છે? ગદર પાર્ટી. ગદર પાર્ટીને નામ આપવામાં આવ્યું. શું કરે છે? ઈસવીસન 1907 માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થાય છે. એ સ્થાપના છે પાછળથી લાલા હરદયાલ છે અને ગદર પાર્ટીનું નામ આપે છે અને એ નામ પરથી 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ થયું. એટલી ભાષાની અંદર 4 ભાષાની અંદર ગદર સાપ્તાહિક શરૂ થાય છે. આ સાપ્તાહિકમાં તારકનાથ દાસ અને કટારસિંહ પણ જોડાય છે. હવે સાપ્તાહિક એટલે અઠવાડિયે પ્રકાશિત, એક સપ્તાહમાં પ્રકાશિત થતું પુસ્તક અથવા તો ન્યૂઝ. તો એની અંદર શું થાય છે? તો એ 4 જે ભાષાઓ છે ગદર નામનું સાપ્તાહિક છે, સાપ્તાહિક પરથી શરૂ કરે છે, 4 ભાષામાં પ્રકાશિત કરે છે અને એ પ્રવૃત્તિથી એ લોકો ક્રાંતિકારી પ્રવૃત્તિને આગળ વધારે છે. એમાં તારકનાથ દાસ અને કતારસિંહ જેવા નેતાઓ પણ ભાગ લે
છે. આપણે વાત કરી અમેરિકાની વિદેશી ક્રાંતિ વિશે આપણે ભણીએ છીએ તો અમેરિકાની વાત કરી. અમેરિકામાં કઈ રીતે વિદેશી ભારતીય ક્રાંતિનો ઉદય થાય છે તો 1907 માં અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થાની સ્થાપના થઈ. તેનું નામ બદલી નાખીને શું રાખવામાં આવ્યું? ગદર પાર્ટી. કોણે રાખ્યું? લાલા હરદયાલે. કેવી રીતે આગળ વધ્યા તો એને 4 ભાષામાં ગદર સાપ્તાહિક શરૂ કર્યું અને આ પ્રવૃત્તિમાં કોણ કોણ ભાગ લે છે? તારકનાથ દાસ અને કતારસિંહ જેવા નેતાઓએ ભાગ લીધો હતો. હવે આપણે વહી જશું જર્મની. હવે ક્યાં આવશું આપણે? જર્મની. જર્મનીની અંદર ચંપક રમણલાલ પિલ્લાએ કયા દળની સ્થાપના? હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાકને એની અંદર જોઈએ ઈરાકને વડુ મથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. એટલે કે ભારતમાં જે અંગ્રેજોનું શાસન હતું એ અંગ્રેજોના શાસનનો નાશ કરવા માટે રમણભાઈ ચંપક રમણ પિલ્લાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરે છે ત્યાં જર્મનીની અંદર અને ત્યાં ઈરાકને વડુ મથક બનાવે છે અને ત્યાંથી ભારત ઉપર અંગ્રેજો વિરુદ્ધ આક્રમણ કરવાની યોજના બનાવે છે. હજુ જર્મનીની અંદર એક પ્રસંગ જોઈએ આપણે તો જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં 8મા ધોરણની અંદર આપણે આનો અભ્યાસ કરી રહ્યા છે. યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ ડોક્ટર મેડમ ભીખાઈજી કામાએ તૈયાર કરેલો તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ બે ગુણમાં કે એમસીક્યુમાં સવાલ પૂછાય કે ભારતનો સૌપ્રથમ તિરંગો ધ્વજ ક્યાં અને કોણે ફરકાવ્યો હતો? સૌપ્રથમ તિરંગો ધ્વજ જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં આ યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ ડોક્ટર મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો. બરાબર. આ તે જર્મનીની વાત. આપણે પહેલી વાત જોઈ કે શસ્ત્રો ક્યાંથી લાવવામાં આવે છે તો ઇંગ્લેન્ડથી. કેવી રીતે? તો રસોઈયાના વિસ્તારોમાં મૂકીને લાવવામાં આવે છે. બરાબર. અને આ જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એનો વિરોધ કરનાર કોણ હતો? અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલી. એને ગોળી કોણ મારે છે? મદનલાલ ધીંગરા એને ગોળી મારીને હત્યા કરી નાખે છે. પછી અમેરિકાની વાત કરી મિત્રો. અમેરિકામાં ઈસવીસન 1907 માં કેલિફોર્નિયા શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થાની સ્થાપના થાય છે જે પાછળથી તેનું નામ બદલીને ગદર પાર્ટી રાખવામાં આવે છે. કોણ બદલે છે? લાલા હરદયાલ. ત્યાર પછી આપણે જોયું કે 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યો. આ પ્રવૃત્તિ છે તારકનાથ દાસ અને કતારસિંહ પણ તેની અંદર જોડાય છે. હવે આપણે વહી જવાનું જર્મની. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરે છે. ઈરાકને વડુ મથક બનાવે છે અને ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડે છે. ઉપરાંત જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી જે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ ભીખાઈજી કામા છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. હવે મિત્રો આપણે પોક્ષો આગળનો બીજા દેશની વાત કરીએ તો અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનનો રાજા કોણ હતો? મહેન્દ્ર પ્રતાપ. મહેન્દ્ર પ્રતાપ રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સરકારની રચના કરાઈ. અફઘાનિસ્તાનની અંદર શું થાય છે તો અફઘાનિસ્તાનનો રાજા કોણ હતો એ સમયે? મહેન્દ્ર પ્રતાપ. તેની અધ્યક્ષતામાં તેના પ્રમુખ પદે રાષ્ટ્રીય કામચલાઉ સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારમાં કયા કયા નેતાઓ ભાગ લે છે તો બરકતુલ્લાહ, અબીદુલ્લાહ, મૌલાના બશીર, શમશેરસિંહ, ડોક્ટર મથુરસિંહ વગેરે જેવા નેતાઓએ ભાગ લીધો હતો. આ બે ગુણની અંદર પ્રશ્ન પૂછાય. કેવી રીતે પૂછાય વિદ્યાર્થી મિત્રો? તો અફઘાનિસ્તાનની અંદર કામચલાઉ સરકારમાં કયા કયા નેતાઓ હતા તો બરકતુલ્લાહ, અબીદુલ્લાહ, મૌલાના બશીર, શમશેરસિંહ, ડોક્ટર મથુરસિંહ વગેરે જેવા નેતાઓ છે એ નેતાઓ અફઘાનિસ્તાનની કામચલાઉ સરકારની અંદર જોડાઈ જાય છે. આ સરકારે એટલે કઈ સરકારે તો અફઘાનિસ્તાનની કામચલાઉ સરકારે આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવાના પ્રયાસો કર્યા. રાજા મહેન્દ્ર પ્રતાપ છે એને રશિયા, ઈરાન, તુર્કી વગેરે પાસેથી મદદ મેળવવાના પ્રયાસો કર્યા. તુર્કીના વડા કોણ હતા? અનવર પાશા અને ગવર્નરને પણ મળે છે. મદદ મેળવવા માટે કોને મળે છે તો તુર્કીના વડા કોણ હતા? અનવર પાશા અને તુર્કીના ગવર્નરને પણ મળ્યા. અને રેશમી રૂમાલ ઉપર લખાયેલું ગાલિબનામામાં નામનું ષડયંત્ર છે એના તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈને ખ્રિસ્તીઓ સામે જંગ લડી. હવે રેશમી રૂમાલ ઉપર લખાયેલું છે એક ષડયંત્ર છે એનું નામ ગાલિબનામા. એ ગાલિબનામા ષડયંત્રમાં બધા મુસ્લિમોએ
છે એકત્રિત થાય છે અને એકત્રિત થયેલા જે મુસ્લિમો છે એ ખ્રિસ્તીઓ સામે જંગ લડે છે અને અંતે આ ષડયંત્ર છે એ પકડાઈ જાય છે. જો મિત્રો આપણે વાત કરીએ ત્યાર સુધી હજી એક મુદ્દો જોઈ લઈએ આપણે. અફઘાનિસ્તાનની અંદર આવે છે રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની શાહીવાળી સોનાની પટ્ટી ઉપર રશિયાના ઝારને મોકલી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેનો સંબંધ તોડી નાખવા માટે જણાવ્યું. અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની શાહીવાળી સોનાની પટ્ટી છે એ રશિયાના ઝારને મોકલે છે, જેમાં શું લખે છે? ઇંગ્લેન્ડ સાથેનો સંબંધ તોડી નાખવા માટે જણાવ્યું. આ વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણે અફઘાનિસ્તાનની. તો અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ રાષ્ટ્રીય પ્રમુખ પદે કામ ચલાવ સરકારની રચના થાય. તેમાં કોણ કોણ ભાગ લે? બરકતુલ્લાહ, અબીદુલ્લાહ, મૌલાના બશીર, શમશેરસિંહ, ડોક્ટર માથુરસિંહ વગેરે જેવા નેતાઓએ ભાગ લીધો. આ સરકારે છે તો રશિયા, ઈરાન, તુર્કી વગેરેની મદદ મેળવવાના પ્રયાસ કર્યા. તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળ્યા. રેશમી રૂમાલ ઉપર લખેલું છે ગાલિબનામાનું ષડયંત્ર છે, તેમાં દરેકે દરેક મુસલમાનો ભેગા થયા અને ખ્રિસ્તીઓ સામે જંગ લડી. અંતે આ ષડયંત્ર છે પકડાઈ જાય છે. અંતે રાજા મહેન્દ્ર પ્રતાપ છે એ પોતાની શાહીવાળી સોનાની પટ્ટી છે એ રશિયાના ઝારને મોકલે છે, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા માટે જણાવે છે. આ ઉપરાંત વાત કરીએ મિત્રો રશિયાની, તો રશિયાના ક્રાંતિકારી ટટોસ્કીએ ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવાનું વચન આપ્યું. રશિયાની જે ટુકડી છે ટોટસ્કી, એણે શું કર્યું હતું? ભારતના દરેકે દરેક ક્રાંતિકારીઓને જેટલી બને એટલી બધી જ મદદ કરવાનું વચન આપેલું હતું. હવે વાત કરીએ આપણે બર્મામાં સોહનલાલ પાઠક અને સિંગાપુરની અંદર પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓની રચના કરી હતી. બર્મામાં કોણ આવશે? તો સોહનલાલ પાઠક અને સિંગાપુરમાં કોણ આવશે? તો પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓની રચના કરી હતી. આ ઉપરાંત છેલ્લું એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કામાગાટા મારુ અને તોસા મારુ, જે સ્ટીમરની જે ઘટનાઓ બની હતી એ ઘટનાઓથી ક્રાંતિકારી અને વિદેશી અંગ્રેજો વિરુદ્ધ જે લાગણી છે એ જાગૃત કરવાનું પ્રેરક પણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સવાલની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એક વખત એને હજી આપણે રિવિઝન કરીએ. રિવિઝનની અંદર જોઈએ તો વિદેશી ગુજરાતી પ્રવૃત્તિઓ જોઈએ આ સવાલમાં. બીજો સવાલ છે વિદેશી પ્રવૃત્તિઓ. વિદેશી પ્રવૃત્તિઓમાં આપણે જોયું કે વિદેશી પ્રવૃત્તિઓમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. ઇંગ્લેન્ડથી પિસ્તોલ કે વસ્તુઓ રસોઈયાના વિસ્તારમાં મોકલવામાં આવે છે. ક્રાંતિકારી પ્રવૃત્તિનો વિરોધ કરનાર કોણ હતો? અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલી, જેને મદનલાલ ઢીંગરા ભર બપોરે ગોળી મારીને હત્યા કરે છે. ઈસવીસન 1907 માં અમેરિકાની અંદર કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થાય છે, જેનું નામ પાછળથી ગદર પાર્ટી રાખવામાં આવે છે, જે લાલા હરદયાલ દ્વારા રખાય છે. અને ગદર નામનું સાપ્તાહિક 4 ભાષાઓમાં ગદર નામનું સાપ્તાહિક પ્રકાશિત થાય છે, જેમાં તારકનાથ દાસ અને કતારસિંહ જેવા નેતાઓ ભાગ લે છે. હવે જર્મનીની વાત કરીએ તો જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરે છે. આ ઉપરાંત ઈરાકને વડુ મથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના કરવામાં આવે છે. આ ઉપરાંત સૌથી અગત્યનો પ્રશ્ન, જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ ભીખાઈજી કામાએ તૈયાર કરેલા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. અગાઉ જોઈએ તો અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ કામ ચલાવ સરકારની રચના કરે છે, જેમાં બરકતુલ્લાહ, અબીદુલ્લાહ, મૌલાના બશીર, શમશેરસિંહ, ડોક્ટર માથુરસિંહ વગેરે જેવા નેતાઓ ભાગ લે છે. તેમણે રશિયા, ઈરાન, તુર્કી વગેરેની મદદ માંગી અને તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળ્યા. આ ઉપરાંત રેશમી રૂમાલ ઉપર આલેખાયેલું ગાલિબનામા ષડયંત્રમાં તમામ મુસ્લિમો ભેગા થાય છે અને ખ્રિસ્તીઓ સામે જંગ માંડે છે. અંતે આ ષડયંત્ર પકડાઈ જાય છે. રાજા મહેન્દ્ર પ્રતાપ પોતાની શાહીવાળી સોનાની પટ્ટી છે એ રશિયાના ઝારને મોકલે છે, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવાનું જણાવે છે. આ ઉપરાંત રશિયાની ક્રાંતિકારી જે ટોટસ્કી છે એ ભારતમાં ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવાનું વચન આપે છે. બર્મામાં સોહનલાલ પાઠક અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. આ ઉપરાંત સ્ટીમરની જે ઘટના છે કામાગાટુ અને તોસામાનું જે ઘટના છે એનાથી વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણીને જાગૃત કરવાનું પ્રેરક બળ પૂરું કરે છે. આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા 3 ગુણના સવાલો. હવે પછીના આગળના વિડિયો લેક્ચરની અંદર
વિદ્યાર્થી મિત્રો હવે પછીની જે ઘટના પછી ગાંધી યુગની શરૂઆત થશે. ગાંધીજી આપણા ભારત દેશની અંદર આગમન કરે છે અને કેવી રીતે આંદોલનને આગળ વધારે છે અને આપણા દેશને આઝાદી અપાવે છે એની ચર્ચાઓ છે એ આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર કરીશું.